રાજ્યમાં વરસાદની 4 મોટી આગાહી જોવા મળી રહી છે। તોફાની વરસાદની તારીખ સાથે આગાહી કરવામાં આવી છે। 6 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી છે। છોટાઉદેપુર, વલસાડ, ડાંગ, દમણ, તાપી, નવસારીમાં યલો એલર્ટ છે। મહીસાગર, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદામાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે। માછીમારોને 2 દિવસ દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે। 23 થી 28 ઓગસ્ટમાં વચ્ચે વરસાદનું જોર તેવું અંબાલાલ કાકાએ કહ્યું છે। 6 થી 10 સપ્ટેમ્બરમાં ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ સંભવ હોવાની વાત કરી। 13 સપ્ટેમ્બરથી ગરમીનું પ્રમાણ વધવાની શક્યતા વ્યક્ત કરી। 19 સપ્ટેમ્બરથી દરિયામાં હલચલ વધશે તેવું પણ જણાવવામાં આવ્યું છે। अगले 7 दिन यानी कि आज 16 से और 22 तारीख तक लगभग कुछ एक स्थानों से लेकर कई स्थानों पर हल्की से मध्यम बारिश गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में हो सकती है। आज हमने येलो अलर्ट के साथ हैवी रेन की भी संभावना व्यक्त की है। तो हमारा जो हैवी रेन है वो जो साउथ गुजरात रीजन है जिसमें छोटा उदयपुर है, नर्मदा है, साथ में तापी है, सूरत, डांग, नवसारी, वलसाड, दादर नगर हवेली और दमन। 19% अभी ज़्यादा बारिश हुई है हमारे गुजरात रीजन में और सौराष्ट्र कच्छ में थोड़ा कम हुआ है, -25%, मतलब नॉर्मल का 25% कम हुआ है। तारीख 17, 18 और 19 तारीख में गुजरातना कोई भाग में वरसाद थवानी शक्यता रहे। आ वरसाद मघा नक्षत्रनो छे। मघा नक्षत्रનું વરસાદી પાણી સારું ગણાય છે। આશ્લેષા નક્ષત્રમાં જોવા જઈએ તો આશ્લેષા નક્ષત્રમાં મોટા ફોરાનો વરસાદ આવે છે। તારીખ 20, 21, 22માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત જન્માષ્ટમી નિમિત્તે પણ ક્યાંક છાંટા પડવાની શક્યતા રહેશે। પરંતુ તારીખ 6 થી 10માં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તારીખ 8 થી 15માં પણ સપ્ટેમ્બરના પર્યુષણ નિમિત્તે, ગણેશ ચતુર્થી નિમિત્તે પણ વરસાદ થવાની શક્યતા રહેશે। 12મી સપ્ટેમ્બરથી વરસાદી ઝાપટાનું પ્રમાણ વધવાની શક્યતા રહેશે। એટલે સપ્ટેમ્બર માસમાં દરિયામાં ઊંચા સમાચાર। તળાવમાં ડૂબી જવાને કારણે 4 લોકોના મૃત્યુ થયા છે। બેડી ગામથી હળમતિયા તરફ જવાના રસ્તે બન્યો છે બનાવ। વિડીવાળા પીરની દરગાહ નજીક આવેલા તળાવમાં નહાવા પડેલા 4ના મૃત્યુના સમાચાર મળી રહ્યા છે। સેફુ નામનો બાળક ડૂબતા તેને બચાવવા ગયેલા અન્ય 3 લોકોના મૃત્યુ થયા છે। મૃતક સોહાનનો આજે હતો જન્મદિવસ। સ્થાનિકોએ ડૂબેલા બાળકો અને યુવાન સહિતના વ્યક્તિઓને તળાવમાંથી બહાર કાઢ્યા। બનાવ સંદર્ભે કુવાડવા રોડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। બનાવ સંદર્ભે કુવાડવા રોડ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરતા એ જાણકારી પ્રાપ્ત થઈ છે કે 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત પાસેથી મેળવીશું। અંકિત, વધુ શું જાણકારી છે સમગ્ર ઘટનાને લઈને હાલમાં? ચોક્કસ સિદ્ધાર્થ, વાત કરવામાં આવે તો 3 બાળકો સહિત 4 જેટલા વ્યક્તિઓના ડૂબી જવાના કારણે મૃત્યુ થયા હોવાનો બનાવ છે તે સામે આવ્યો છે। ને જે ઘટના બની છે તે રાજકોટ શહેરના કુવાડવા રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છે। રાજકોટ મોરબી હાઈવે ઉપર જે બેડી ગામથી હળમતિયા તરફ જવાનો જે રસ્તો છે ત્યાં વેડીવાળા પીરની દરગાહની પાસે જે પાણીનો ખૂણો ગણવામાં આવે છે, તળાવ ગણવામાં આવે છે, ત્યાં ડૂબી જવાના કારણે 4 જેટલા લોકોના મૃત્યુ થયા હોવાનું છે તે સામે આવ્યું છે। 4 પૈકી 3 જેટલા બાળક હોવાનું છે સામે આવ્યું છે। મૃતકોના નામ છે તે સોહન સોરા, સેફુ સોરા અને સાહિલ સોરા અને અલીફા સોરા સહિતના વ્યક્તિઓ હોવાનું છે તે સામે આવ્યું છે। સોહન સોરા અને સેફુ સોરા બંને સગા ભાઈઓ હાલ અત્યારે પોલીસ સૂત્રો દ્વારા છે તે માહિતી જણાવવામાં આવી છે। અને સેફુ નામનો જે બાળક છે, સેફુ સોરા, કે જે 5 વર્ષની ઉંમર ધરાવે છે, તેનો માફી ચાહું છું, મૃતક સોહાન કરીને છે, સોહાન સોરા 10 વર્ષની ઉંમર ધરાવે છે, તેનો આજે જન્મદિવસ હોવાનું છે તે સામે આવ્યું છે। સેફુ નામનો બાળક છે તે ડૂબતા તેને બચાવવા ગયેલા અન્ય 3 વ્યક્તિઓ છે તેમના મૃત્યુ થયા હતા। સ્થાનિક લોકોને સમગ્ર મામલાની જાણ થતા તાત્કાલિક અસરથી તેમને પાણીના ગુનાને તળાવની અંદર જે બાળકો છે તે ડૂબેલા હતા તેમની તમામને 4ને બહાર કાઢ્યા હતા ને ત્યારબાદ તેમને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। બનાવ સંદર્ભે કુવાડવા રોડ પોલીસનો કાફલો છે તે હાલ અત્યારે હોસ્પિટલ ખાતે સાગબારા જંગલ જમીન ખેડાણનો મામલો। જંગલ જમીન ખેડાણ મુદ્દે ધરણાનો 9મો દિવસ। 9મા દિવસે પણ ધરણા યથાવત છે। આદિવાસીઓએ વસાવાએ જમીન ખેડાણના પુરાવા બતાવ્યા। મનસુખ વસાવાએ વન વિભાગના અધિકારીઓ પર નિશાન સાધ્યું। ઉમરપાડાના ખેડૂતો વન વિભાગની ખોટી વાતોમાં ન આવે, સાંસદે ઉમરપાડાના ખેડૂતોને કરી અપીલ। બંને આદિવાસીઓ એક થઈ ખેડાણ કરે। જંગલ ખાતું જમીન પડાવી લેવાનું કાવતરું કરે છે। જમીન ઉમરપાડાના ખેડૂતોને આપે તો મને વાંધો નથી તેવું પણ
તેમના તરફથી કહેવામાં આવ્યું છે. તો સાંસદ જે છે તે હાલમાં કહી રહ્યા છે કે જંગલ ખાતું જમીન પડાવી લેવા માટે આ આખા વિવાદને તૂક આપી રહ્યું છે. તેમનું કહેવું છે કે બંને આદિવાસીઓ એક થઈ અને ખેડાણ કરે. જે વિવાદ હાલમાં ચાલી રહ્યો છે ત્યારે વસાવાએ વન વિભાગના અધિકારીઓ પર નિશાન સાધતા હવે અનેક સવાલો ઊભા થયા છે. આ જંગલની જમીન છોડાવી સાગબારા પાસેથી છોડાવી અને ઉમરપાડાના આદિવાસી ખેડૂતોને મળે એવું હોત તો મને કોઈ વાંધો નહોતો, પણ એ આદિવાસીને ત્યાં મળવાની જ નથી. ઉમરપાડાના ખેડૂતોને એ મળવાની નથી. એ જમીનમાં જંગલ ખાતું પ્લાન્ટેશન કરવાનું છે. એટલે આદિવાસીઓને અંદર લડાવવાના ધંધા આ જંગલ ખાતાના લોન, ખાસ કરીને ત્યાંનો ડીએફઓ અને એસીએફ ત્યાં આ પ્રકારના કૃત્ય કરી રહ્યા છે. આદિવાસીને લડાવવાના અને પોતાના પ્લાન્ટેશન કરી અને કરોડો રૂપિયા, લાખો રૂપિયા કમાવાના આ જંગલ ખાતાના ધંધો છે. તો બંને આદિવાસીઓ એક થઈ ખેડાણ કરે તેની આ વાત કરતા સાંસદને તમે સાંભળ્યા. સાથે જ આરોપ લગાવવામાં આવ્યું છે જંગલ ખાતા ઉપર. ડીએફઓના નામ સાથે આ મુદ્દાને ઉઠાવવામાં આવ્યો છે. સતત 9મા દિવસે જે ધરણા ચાલી રહ્યા છે તેને લઈને આ દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો. તો અલગ અલગ 9 દિવસની તસવીરો મેં આપને બતાવી રહ્યા છે. 1, 2, 3, 4, 5, 6 અને 7 દિવસ સુધી જે હતું અલગ અલગ નેતાઓ પહોંચ્યા. 8મા અને 9મા દિવસે પણ ધરણા યથાવત જોવા મળી રહ્યા છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા દીપક પાસેથી મેળવીશું. દીપક, 9 દિવસને ધરણા અને સાંસદ હવે કહી રહ્યા છે કે આમાં જંગલ ખાતાની ભૂમિકા મહત્વની છે, જમીન પડાવવા માંગે છે. બિલકુલ, ખાસ વાત કરીએ તો જે સાગબારા જંગલ જમીનનો મામલો છે હવે વધુ ને વધુ ઉગ્ર બનતો જાય છે. કારણ કે આજે જંગલ જમીનના જે ધરણાનો જે ખેડાણ મુદ્દેનો જે આદિવાસીઓ ધરણા પર બેઠા છે, જેમનો 9મો દિવસ છે, આ 9મા દિવસે પણ જે ધરણા છે યથાવત છે. કારણ કે આદિવાસીઓ પોતાની જીદ લઈને બેઠા છે કે પોતાની જે રોજગારી છે, જે આજીવિકા છે, જે ખેડાણ કરી અને પોતાનું ગુજરાત છે, આ જંગલ જમીનનો હક અમે લઈને રહીશું. તેમની સાથે સાથે ખાસ વાત કરીએ તો રાજકારણ પણ કરી રહ્યું છે. તમામ રાજકીય પક્ષોના નેતાઓ જે આદિવાસીઓના જે જંગલ જમીનના ખેડાણના ધરણા સાથેના સમર્થનમાં ઉતર્યા છે. ત્યારે ખાસ એક નવી વાત આજે એ પણ આવી છે કે જે સાગબારાના ડેડિયાપાડાના જંગલના જે આદિવાસીઓ છે એ પોતાના પુરાવા લઈ અને સાંસદ મનસુખ વસાવાના નિવાસસ્થાને આવ્યા હતા અને એમને પુરાવા બતાવ્યા. લગભગ આ કહી શકાય કે જે 1981 થી આ જે પુરાવામાં દર્શાવવામાં આવેલા જે જંગલ જમીનના ખેડાણના જે પુરાવા છે કે જે જમીન ખેડતા આવ્યા છે, જે લગભગ 20 વર્ષથી પણ વધુ સમયથી આ ખેડાણ કરે છે. ત્યારે આ 2 વર્ષથી વિભાગ જે જંગલ જમીનના ખેડાના સાગબારાના ખેડૂતોને અટકાવે છે, જેને લઈ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. કારણ કે જે મનસુખ વસાવે આજે વાત કરી છે કે આ જંગલ જમીનની જે ખેડાણ છે, જે ખેડૂતો ખેડી રહ્યા છે, તેમને અટકાવવાનું કારણ એક જ છે કે જે ઉમરપાડામાં જે જમીન આવે છે, જમીનને લગભગ 500 એકર જેટલી જમીનમાં પ્લાન્ટેશન કરી અને વન વિભાગ જે મોટો ફાયદો લેવાની વાત કરી રહ્યા છે. એક તરફ વન વિભાગને જમીન લઈ લેવા માટે ઉમરપાડાના ખેડૂતો, આદિવાસી ખેડૂતોને સમજાવે છે અને સામે વિરોધ કરવાની વાત છે. ત્યાં બીજી બાજુ સાગબારાના જે ખેડૂતો છે એ ધરણા પર બેઠા. એટલે જંગલ જમીનની જે વાત છે આખી એ હવે વન વિભાગ પર આવી ચૂકી છે. કારણ કે વન વિભાગ એવું નથી ઈચ્છતું કે નર્મદાના જે આદિવાસીઓ છે એમને આ જંગલ જમીન મળે. લગભગ 500 થી 700 એકર જેટલી જમીન આ વન વિભાગ પાછી લઈ લેવા માંગે છે. એટલે આ તમામ જે કાવતરું છે, જે આદિવાસીઓને એ આદિવાસીઓ સાથે લડવાનું આ એક કાવતરું જંગલ જમીન જે વન વિભાગના કર્મચારીઓ, સુરતના જે વન કર્મચારીઓ છે તે લોકો કરાવી રહ્યા છે. જેના સીધા આક્ષેપ આજે મનસુખ વસાવાએ કર્યા છે. સમાચાર. ભેસ્તાનમાં સોફાના કારખાનામાં ભીષણ આગ લાગી છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં આગની ગંભીર ઘટના સામે આવી છે. ભેસ્તાનના મહાવીર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલા સોફાના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. કારખાનામાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા તાત્કાલિક ફાયર બ્રિગેડની 5 થી 6 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગની ટીમોએ આગ પર કાબુ મેળવવા માટે કામગીરી હાથ ધરી હતી. આગ કયા કારણોસર લાગી તે અંગે હાલ કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. આગની ઘટનામાં કેટલું નુકસાન થયું છે તે અંગે પણ ફાયર વિભાગની કામગીરી પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટતા થઈ શકશે. ભાજપ સંગઠનમાં મોટા ફેરફારની તૈયારી. ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની થશે જાહેરાત. ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. નવા ટીમમાં યુવા અને અનુભવી ચહેરાઓનું સંતુલન જોવા મળી શકે છે. કેટલાક કેન્દ્રીય મંત્રીઓને પણ પાર્ટીમાં મહત્વની જવાબદારી અપાઈ શકે છે. નવી ટીમમાં યુવાઓ અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની પણ શક્યતા છે. તમામ રાજ્યો અને જાતિઓને પ્રતિનિધિત્વ આપવાની તૈયારી છે. પાર્ટી અને કેબિનેટ સ્તરે સંભવિત ફેરફારો સાથે નવી ટીમની જાહેરાત થશે. સૂત્રો પાસેથી હાલમાં આ જાણકારી મળી રહી છે.
અંબાજીથી કોંગ્રેસનો મિશન 2027ને લઈને હુંકાર 2027 વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કર્યા શ્રી ગણેશ 2027ની ચૂંટણીમાં જીત માટે માં અંબાના આશીર્વાદ મેળવ્યા 2027માં પ્રજા પરિવર્તન લાવશે તેવું કહેવું છે અમિત ચાવડાનું બનાસકાંઠાથી થશે પરિવર્તનની શરૂઆત ખેડૂતોને ફાયદો અને યુવાનોને રોજગારી મળે તેવી પ્રાર્થના કરી કોંગ્રેસ નેતાઓએ અંબાજી મંદિરે ધજા ચડાવી અમિત ચાવડા ગેનીબેન ઠાકોર અને કાંતિ ખરાડી સહિતના નેતાઓ ઉપસ્થિત માતાજીના દર્શન કરી ધજા સાથે પૂજા અર્ચના કરી અહીંયાથી જ આ અંબા માતાના ચરણોમાં શીશ ઝુકાવી બનાસકાંઠાથી ગુજરાતમાં જે પરિવર્તન થવાનું છે એની આજે શરૂઆત થવા છે 2027માં ગુજરાતની જનતા પરિવર્તન લાવવાનો દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહી છે આવતા 1 વર્ષ દરમિયાન આખા ગુજરાતના એક ઘેર જઈશું એક પરિવારને મળીશું એમની તકલીફો એમની પીડા જે એમનું દર્દ છે એમાં સહભાગી થઈશું એના હક અધિકાર માટે એના ન્યાય માટે એને જે અન્યાય થઈ રહ્યો છે એની સામે લડીશું અને એને પોતાનો હક અધિકાર અપાવીને 27માં ગુજરાતમાં પરિવર્તન. સુરેન્દ્રનગરથી સમાચાર પાટડીમાં વૃદ્ધની ઘાતકી હત્યા પાટડી તાલુકાના પોરડા ગામે વૃદ્ધની ઘાતકી હત્યા અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા પોરડા ગામના કડવાભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર ઘરની બહાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલા પર સૂતા હતા અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી મૃતકની પૌત્રી જાગી જતા બૂમાબૂમ કરતા હુમલાખોરો નાસી છૂટ્યા ઘટના અંગે પાટડી પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. રાતે કોક પૈનાઈ આવીને મારી જતો રહ્યો ગમે હોય મેં એક જ જોયો વ્યક્તિ મેં બૂમ પાડી તો નાહી ગયો ફટફટ કરતો મારા મમ્મી પપ્પા બોલાવા જાય ત્યાં ઘડી તે ધોળમ તો નાહી ગયો. તો ગુજરાતમાં એક જ દિવસમાં હત્યાની 4 અલગ અલગ ઘટનાઓ સામે આવતા ચકચાર મચી છે. અમદાવાદ, સુરેન્દ્રનગર, નવસારી અને છોટાઉદેપુરમાં હત્યાની ઘટનાઓ બની. ક્યાંક જૂની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતારાયો તો ક્યાંક પિતાએ જ પુત્રની હત્યા કરી. જ્યારે 2 અલગ અલગ જિલ્લામાં વૃદ્ધ અને મહિલાની હત્યાથી ખળભળાટ મચ્યો છે. સૌપ્રથમ વાત અમદાવાદની કરીએ. સુભાષ બ્રિજ સર્કલ પાસે જૂની અદાવતમાં 37 વર્ષીય અજય સાલ્વીની હત્યા કરવામાં આવી. 12 દિવસ પહેલા મદ્રાસીના છાપરા વિસ્તારમાં ગાળો બોલવા બાબતે અજય ભદ્રેશ નામના વ્યક્તિને ટકોર કરી. ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ. આ જ અદાવતનો ખાર રાખીને રાત્રે આશરે 12 જેટલા લોકોનું ટોળું અજય પર તૂટી પડ્યું હોવાનો આરોપ છે. ધારિયા અને છરી વડે હથિયારો વડે હુમલો કરવામાં આવતા અજય ગંભીર રીતે ઘાયલ થયો. લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા અજયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું. આ તરફ સુરેન્દ્રનગરના પાટડીમાં પણ હત્યાની ઘટના સામે આવી. પોરડા ગામે ઘરની બહાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલા પર સૂઈ રહેલા વૃદ્ધની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી. હુમલા દરમિયાન વૃદ્ધની પૌત્રી જાગી જતા બૂમાબૂમ કરી જેથી હુમલાખોર નાસી છૂટ્યો. નવસારીના ચીખલીમાં પિતાએ જ પુત્રની હત્યા કરી નાખી. અંબાજ ગામે પત્ની સાથે ઝઘડો થતા આરોપીએ પત્નીને ચપ્પુના ઘા માર્યા. આ દરમિયાન પુત્ર વચ્ચે પડતા પિતાએ તેના પર પણ છડી વડે હુમલો કરી દીધો. ગંભીર ઇજાઓ થતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું. જ્યારે આરોપીની પત્ની અને દાદા ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા. ભાજપ સંગઠનમાં મોટા ફેરફારની તૈયારી. ભાજપની નવી રાષ્ટ્રીય ટીમની થશે જાહેરાત. ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. સૂત્રો પાસેથી આ માહિતી મળી રહી છે. નવા ટીમમાં યુવા અને અનુભવી ચહેરાઓનું સંતુલન જોવા મળી શકે છે. કેટલાક કેન્દ્રીય મંત્રીઓને પણ પાર્ટીમાં મહત્વની જવાબદારી અપાઈ શકે છે. નવી ટીમમાં યુવાઓ અને મહિલાઓને પ્રાધાન્ય આપવાની પણ શક્યતા છે. તમામ રાજ્યો અને જાતિઓને પ્રતિનિધિત્વ આપવાની તૈયારી છે. પાર્ટી અને કેબિનેટ સ્તરે સંભવિત ફેરફારો સાથે નવી ટીમની જાહેરાત થશે. સૂત્રો પાસેથી હાલમાં આ જાણકારી મળી રહી છે. અંબાજીથી કોંગ્રેસનો મિશન 2027ને લઈને હુંકાર 2027 વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કર્યા શ્રી ગણેશ 2027ની ચૂંટણીમાં જીત માટે માં અંબાના આશીર્વાદ મેળવ્યા 2027માં પ્રજા પરિવર્તન લાવશે તેવું કહેવું છે અમિત ચાવડાનું બનાસકાંઠાથી થશે પરિવર્તનની શરૂઆત ખેડૂતોને ફાયદો અને યુવાનોને રોજગારી મળે તેવી પ્રાર્થના કરી કોંગ્રેસ નેતાઓએ અંબાજી મંદિરે ધજા ચડાવી અમિત ચાવડા ગેનીબેન ઠાકોર અને કાંતિ ખરાડી સહિતના નેતાઓ ઉપસ્થિત માતાજીના દર્શન કરી ધજા સાથે પૂજા અર્ચના કરી. અહીંયાથી જ આ અંબા માતાના ચરણોમાં શીશ ઝુકાવી બનાસકાંઠાથી ગુજરાતમાં જે પરિવર્તન થવાનું છે એની આજે શરૂઆત થવા છે. 2027માં ગુજરાતની જનતા પરિવર્તન લાવવાનો દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહી છે. આવતા 1 વર્ષ દરમિયાન આખા ગુજરાતના એક ઘેર જઈશું એક પરિવારને મળીશું એમની તકલીફો એમની પીડા જે એમનું દર્દ છે એમાં સહભાગી થઈશું એના હક અધિકાર માટે એના ન્યાય માટે એને જે અન્યાય થઈ રહ્યો છે એની સામે લડીશું અને એને પોતાનો હક અધિકાર અપાવીને 27માં ગુજરાત.
અંબાજીથી કોંગ્રેસનો મિશન 2027ને લઈને હુંકાર 2027 વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસે કર્યા શ્રી ગણેશ 2027ની ચૂંટણીમાં જીત માટે માં અંબાના આશીર્વાદ મેળવ્યા 2027માં પ્રજા પરિવર્તન લાવશે તેવું કહેવું છે અમિત ચાવડાનું બનાસકાંઠાથી થશે પરિવર્તનની શરૂઆત ખેડૂતોને ફાયદો અને યુવાનોને રોજગારી મળે તેવી પ્રાર્થના કરી કોંગ્રેસ નેતાઓએ અંબાજી મંદિરે ધજા ચડાવી અમિત ચાવડા ગેનીબેન ઠાકોર અને કાંતિ ખરાડી સહિતના નેતાઓ ઉપસ્થિત માતાજીના દર્શન કરી ધજા સાથે પૂજા અર્ચના કરી અહીંયાથી આ અંબા માતાના ચરણોમાં શીશ ઝુકાવી બનાસકાંઠાથી ગુજરાતમાં જે પરિવર્તન થવાનું છે એની આજે શરૂઆત થવા છે 2027માં ગુજરાતની જનતા પરિવર્તન લાવવાનો દ્રઢ સંકલ્પ સાથે આગળ વધી રહી છે આવતા એક વર્ષ દરમિયાન આખા ગુજરાતના એક ઘેર જઈશું એક પરિવારને મળીશું એમની તકલીફો એમની પીડા જે એમનું દર્દ છે એમાં સહભાગી થઈશું એના હક અધિકાર માટે એના ન્યાય માટે એને જે અન્યાય થઈ રહ્યો છે એની સામે લડીશું અને એને પોતાનો હક અધિકાર અપાવીને 27માં ગુજરાતમાં સુરેન્દ્રનગરથી સમાચાર પાટડીમાં વૃદ્ધની ઘાતકી હત્યા પાટડી તાલુકાના પોરડા ગામે વૃદ્ધની ઘાતકી હત્યા અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે કરી હત્યા પોરડા ગામના કડવાભાઈ લક્ષ્મણભાઈ ઠાકોર ઘરની બહાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલા પર સૂતા હતા અજાણ્યા શખ્સ દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા નિપજાવી મૃતકની પૌત્રી જાગી જતા બૂમાબૂમ કરતા હુમલાખોરો નાસી છૂટ્યા ઘટના અંગે પાટડી પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે રાતે કોક પૈના આવીને મારી જતો રહ્યો ગમે હોય મેં એક જ જોયો વ્યક્તિ હતી મેં બૂમ પાડી તો નાહી ગયો ફટફટ કરતો મારા મમ્મી પપ્પા બોલાવા જાય ત્યાં ગાડી તે દોડાવતો નાહી ગયો તો ગુજરાતમાં એક જ દિવસમાં હત્યાની 4 અલગ અલગ ઘટનાઓ સામે આવતા ચકચાર મચી છે અમદાવાદ સુરેન્દ્રનગર નવસારી અને છોટાઉદેપુરમાં હત્યાની ઘટનાઓ બની ક્યાંક જૂની અદાવતમાં યુવકને મોતને ઘાટ ઉતારાયો તો ક્યાંક પિતાએ જ પુત્રની હત્યા કરી જ્યારે બે અલગ અલગ જિલ્લામાં વૃદ્ધ અને મહિલાની હત્યાથી ખળભળાટ મચ્યો છે સૌપ્રથમ વાત અમદાવાદની કરીએ સુભાષ બ્રિજ સર્કલ પાસે જૂની અદાવતમાં 37 વર્ષીય અજય સાલ્વીની હત્યા કરવામાં આવી 12 દિવસ પહેલા મદ્રાસીના છાપરા વિસ્તારમાં ગાળો બોલવા બાબતે અજય ભદ્રેશ નામના વ્યક્તિને ટકોર કરી ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી અને મારામારી થઈ આ જ અદાવતનો ખાર રાખીને રાત્રે આશરે 12 જેટલા લોકોનું ટોળું અજય પર તૂટી પડ્યું હોવાનો આરોપ છે ધારિયા અને છરી વડે હથિયારો વડે હુમલો કરવામાં આવતા અજય ગંભીર રીતે ઘાયલ થયો લોહી લુહાણ હાલતમાં ઢળી પડેલા અજયનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું આ તરફ સુરેન્દ્રનગરના પાટડીમાં પણ હત્યાની ઘટના સામે આવી પોરડા ગામે ઘરની બહાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ખાટલા પર સૂઈ રહેલા વૃદ્ધની અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરી હુમલા દરમિયાન વૃદ્ધની પૌત્રી જાગી જતા બૂમાબૂમ કરી જેથી હુમલાખોર નાસી છૂટ્યો નવસારીના ચીખલીમાં પિતાએ જ પુત્રની હત્યા કરી નાખી અંબાજ ગામે પત્ની સાથે ઝઘડો થતા આરોપીએ પત્નીને ચપ્પુના ઘા માર્યા આ દરમિયાન પુત્ર વચ્ચે પડતા પિતાએ તેના પર પણ છડી વડે હુમલો કરી દીધો ગંભીર ઇજાઓ થતા પુત્રનું ઘટના સ્થળે જ મોત થયું જ્યારે આરોપીની પત્ની અને દાદા ઇજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા હવે વાત છોટાઉદેપુરની કોરાજ ગામે 3 સંતાનની માતાની તેના જ ઘરમાં હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી ઘટનાની જાણ થતા પોલીસ એફએસએલ અને ડોગ સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી મહિલાની હત્યા પાછળનું કારણ હાલ અકબંધ છે પોલીસે હત્યાનું કારણ શોધવા અને આરોપી સુધી પહોંચવા તપાસ તેજ કરી છે અમદાવાદથી મહત્વના સમાચાર ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલમાં મારામારી થઈ છે અગમ્ય કારણોસર દર્દીના સગા અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું સિક્યુરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વડે માર માર્યાનો આક્ષેપ છે ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો થઈ ગયો તાત્કાલિક પોલીસને જાણ કરાતે 112ની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી પોલીસની હાજરીમાં મામલો થાળે પડ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે પરંતુ પરિવારજન અને સિક્યુરિટી વચ્ચે આ મારામારી થઈ હોવાની જાણકારી મળી રહી છે એ દરમિયાન સિક્યુરિટી તરફથી લાકડીથી પરિવારના લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની પણ વિડીયોની અંદરની ઘટના જોવા મળી રહી છે પોલીસને તુરંત જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ મામલો થાળે પાડ્યો હતો અમદાવાદથી સમાચાર એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી શાહજહાંથી આવી રહેલી કેરળ દંપતી પાસેથી દાણ ચોરીનું 219.43 ગ્રામ સોનું ઝડપાયું છે એર અરેબિયાની G9418 ફ્લાઇટથી અમદાવાદ પહોંચતા AIU કસ્ટમ્સે ઝડપી પાડ્યા છે મહિલા મુસાફરના પર્સ અને કપડાની અંદર છુપાવેલું રૂપિયા 28.87 લાખનું સોનું જપ્ત કરાયું છે 24 કેરેટ અને 18 કેરેટના દાગીનાના રૂપમાં સોનું લાવવામાં આવ્યું હતું પુરુષ મુસાફરના સામાનમાંથી રૂપિયા 3.5 લાખના બિનહિસાબી માલ સામાન પણ કબજે કરવામાં આવ્યા છે કોસ્મેટિક્સ રેડીમેડ ગાર્મેન્ટ્સ 2 લેપટોપ અને 1 મોબાઈલ ફોન જપ્ત કરાયો છે બંને મુસાફરો કેરળના કાસરગોડ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે
કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ સોનું અને અન્ય માલસામાન જપ્ત કરી કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. દાહોદથી સમાચાર. અફીણના જીંડવા ઝડપાયા છે. કતવારા પોલીસની મોટી કાર્યવાહી. ગાડીમાં હેરાફેરી કરતા અફીણના જીંડવા ઝડપવામાં સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે કરી છે કાર્યવાહી. પોલીસને જોઈ ગાડી ચાલક ગાડી ઊભી નહીં રાખી ભાગતા પોલીસ દ્વારા કરાયો પીછો. ઇન્દોર અમદાવાદ હાઈવે પર પોલીસે અંદાજે 20 કિલોમીટર સુધી ગાડીનો પીછો કર્યો. પોલીસને જોઈ કટલા મુકામે ફરાર થઈ ગયા. સ્કોર્પિયો ગાડીનો ચાલક રામપુરા ગામે નજીક બેરિકેડને ટક્કર મારતા ગાડીનું ટાયર ફાટ્યું. ગાડી ચાલક ગાડી છોડી ફરાર થઈ ગયો છે. પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી કુલ 64,62,450 રૂપિયાના અફીણના જીંડવા મળી આવ્યા. પોલીસે ગાડી મળી કુલ 74,62,450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની દાણી લીમડા વિસ્તારમાંથી ધરપકડ કરી. આરોપીઓ થોડા રૂપિયા અને ખાવા પીવાની લાલચમાં ડ્રગનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે દાણી લીમડા વિસ્તારમાં આવેલ એક ગેરકાયદે બિલ્ડિંગ જેને તોડી પાડવામાં આવેલ ત્યાં સાંજ પછી કેટલાક લોકો ડ્રગનું વેચાણ કરતા હોવાનું સામે આવેલ. માહિતીના આધારે તપાસ કરતા આરોપી મુસ્તાક સૈયદ અને યાસીન અરફાત અંસારી નામના 2 વ્યક્તિઓ ઝડપાયા છે, જેમની પાસેથી 8 લાખથી વધુનો એમડી કબજે કરવામાં આવેલ છે. તપાસમાં સામે આવ્યું કે આ બંનેને ફરાર આરોપી નફીસ શેખ દ્વારા વેચાણ કરવા માટે આપેલ છે, ત્યારે ફરાર આરોપીની ધરપકડ બાદ અન્ય ખુલાસો સામે આવી શકે તેમ છે. અમદાવાદથી મહત્વના સમાચાર. ચાંદખેડાની એસએમએસ હોસ્પિટલમાં મારામારી થઈ છે. અગમ્ય કારણોસર દર્દીના સગા અને હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડ વચ્ચે ઘર્ષણ થયું હતું. સિક્યુરિટી ગાર્ડ દ્વારા લાકડીઓ વડે માર માર્યાનો આક્ષેપ છે. ઘટનાને પગલે હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો થઈ ગયો. તાત્કાલિક પોલીસને જાણ કરાતે 112ની 2 ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસની હાજરીમાં મામલો થાળે પડ્યો હોવાની પણ જાણકારી મળી રહી છે, પરંતુ પરિવારજન અને સિક્યુરિટી વચ્ચે આ મારામારી થઈ હોવાની જાણકારી મળી રહી છે. એ દરમિયાન સિક્યુરિટી તરફથી લાકડીથી પરિવારના લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો હોવાની પણ વિડીયોની અંદરની ઘટના જોવા મળી રહી છે. પોલીસને તુરંત જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ત્યારબાદ મામલો થાળે પાડ્યો હતો. અમદાવાદથી સમાચાર. એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી. શાહજહાંથી આવી રહેલી કેરળ દંપતી પાસેથી દાણ ચોરીનું 219.43 ગ્રામ સોનું ઝડપાયું છે. એર અરેબિયાની G9418 ફ્લાઇટથી અમદાવાદ પહોંચતા AIU કસ્ટમ્સે ઝડપી પાડ્યા છે. મહિલા મુસાફરના પર્સ અને કપડાની અંદર છુપાવેલું રૂપિયા 28.87 લાખનું સોનું જપ્ત કરાયું છે. 24 કેરેટ અને 18 કેરેટના દાગીનાના રૂપમાં સોનું લાવવામાં આવ્યું હતું. પુરુષ મુસાફરના સામાનમાંથી રૂપિયા 3.5 લાખના બિનહિસાબી માલસામાન પણ કબજે કરવામાં આવ્યા છે. કોસ્મેટિક્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, 2 લેપટોપ અને 1 મોબાઈલ ફોન જપ્ત કરાયો છે. બંને મુસાફરો કેરળના કાસરગોડ જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ સોનું અને અન્ય માલસામાન જપ્ત કરી કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. દાહોદથી સમાચાર. અફીણના જીંડવા ઝડપાયા છે. કતવારા પોલીસની મોટી કાર્યવાહી. ગાડીમાં હેરાફેરી કરતા અફીણના જીંડવા ઝડપવામાં સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે કરી છે કાર્યવાહી. પોલીસને જોઈ ગાડી ચાલક ગાડી ઊભી નહીં રાખી ભાગતા પોલીસ દ્વારા કરાયો પીછો. ઇન્દોર અમદાવાદ હાઈવે પર પોલીસે અંદાજે 20 કિલોમીટર સુધી ગાડીનો પીછો કર્યો. પોલીસને જોઈ કટલા મુકામે ફરાર થઈ ગયા. સ્કોર્પિયો ગાડીનો ચાલક રામપુરા ગામે નજીક બેરિકેડને ટક્કર મારતા ગાડીનું ટાયર ફાટ્યું. ગાડી ચાલક ગાડી છોડી ફરાર થઈ ગયો છે. પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી કુલ 64,62,450 રૂપિયાના અફીણના જીંડવા મળી આવ્યા. પોલીસે ગાડી મળી કુલ 74,62,450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની દાણી લીમડા વિસ્તારમાંથી ધરપકડ કરી. આરોપીઓ થોડા રૂપિયા અને ખાવા પીવાની લાલચમાં ડ્રગનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે દાણી લીમડા વિસ્તારમાં આવેલ એક ગેરકાયદે બિલ્ડિંગ જેને તોડી પાડવામાં આવેલ ત્યાં સાંજ પછી કેટલાક લોકો ડ્રગનું વેચાણ કરતા હોવાનું સામે આવેલ. માહિતીના આધારે તપાસ કરતા આરોપી મુસ્તાક સૈયદ અને યાસીન અરફાત અંસારી નામના 2 વ્યક્તિઓ ઝડપાયા છે, જેમની પાસેથી 8 લાખથી વધુનો એમડી કબજે કરવામાં આવેલ છે. તપાસમાં સામે આવ્યું કે આ બંનેને ફરાર આરોપી નફીસ શેખ દ્વારા વેચાણ કરવા માટે આપેલ છે, ત્યારે ફરાર આરોપીની ધરપકડ બાદ અન્ય ખુલાસો સામે આવી શકે તેમ છે. આ ઉપરોક્ત જગ્યાએ જઈ અને રેડ કરેલી રેડમાં અમને કુલ 76.030 ગ્રામ જેટલું એમડી મળી આવેલું, જે એમડીને કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલી. એ અનુસાર આ જે ઈસમો છે એમને
ખાવાની લાલચ આપી થોડા ઘણા પૈસા આપી અને જે ફરાર આરોપી છે એ આરોપી આ બંને જોડે આવી રીતના એમડીનું વેચાણ કરાવતો હતો. ખેડા જિલ્લામાં વધુ એક બ્રિજ તૂટ્યો છે. ઠાસરામાં આવેલો બ્રિજ ધરાશાયી. ચિતલાવથી સરદારપુરને જોડતા બ્રિજ તૂટ્યો છે. બ્રિજની નીચે પિલ્લરનું ધોવાણ થયું. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બીજો બ્રિજ ધરાશાયી. 1 વર્ષમાં બીજો બ્રિજ ધરાશાયી. બ્રિજ નીચેના પિલ્લરથી આજુબાજુથી ધોવાણ થઈ જતા ઘટના ઘટી છે. 2 ગામને જોડતો બ્રિજ અચાનક ધરાશાયી થતા ગામનો સંપર્ક તૂટી ગયો છે. મહી કેનાલથી વધારાનું પાણી નિકાલ માટેની કાંસ ઉપર હતો આ બ્રિજ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. બ્રિજ તૂટતા ગામના નાગરિકોને 5 થી 6 કિલોમીટરનો ફેરો ખાવો પડશે. તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને નવા બ્રિજનું નિર્માણ થાય તેવી સ્થાનિકોની માંગ છે. બ્રિજ તૂટવાનું કારણ કે પાણીવાળા કેનલવાળાએ પાણી ફૂલ કાઢી મેળ્યું અને આ બ્રિજ જર્જરિત થઈ ગયેલો અને સાઈડમાં રહીને પાણી અંદર ગતું રહ્યું. તે બ્રિજ અંદર બેસી ગયો અને આમાં દરિયો વિસ્તાર જમીન છે તેની અંદર પાણીએ બધું માટું ધોઈને કાઢી મળ્યો. એમાં પાણી આગળ વધતું રહ્યું અને વેરો પડતો રહ્યો. એમાં અને પુલ બી તૂટી ગયો. અમારા આવવા જવાનો રસ્તો તો જોયો ને, સવારમાં બેસો તો ના હજુ બેસોનું કોઈ કશું કર્યું નહીં, નીર્યું નહીં કે પીવડાવી નહીં, કશું જ નહીં. અત્યારે અમારે જવું કેવી રીતના? પગે જવાનો તો રસ્તો કાઢ્યા પોપા ને. આ પોલીસ વાળા તો જવા નહીં દેતા, તો જવું કેવી રીતના? આ બાજુ તો ચિત્રાઈ વાળે રોડે જવું પડે. ચિત્રાઈ બાજુ બાળકોને દૂધ બની રહી છે, બરાબર છે, તો દૂધ લઈને કેવી રીતે આવવું, પછી આ બાળકો સ્કૂલમાં કેવી રીતે આવે, એ જ પહેલો પ્રશ્ન. અને પીવાના પાણીનો, કારણ કે ગામમાંથી પાણીની લાઈન તો ગયેલી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામ અને સરદારપુરાને જોડતો માર્ગ અને મકાન પંચાયત વિભાગનો બ્રિજ આજે વહેલી સવારે ધરાશયી થયો. આ બ્રિજ ધરાશયી થવાનું કારણ અન્ય કંઈ નહીં પરંતુ માટી ધોવાણના કારણે થયું હતું. બીજી બાજુ આ બ્રિજની આગળ આવેલો ખેડા જિલ્લા પંચાયત નાની સિંચાઈ વિભાગ દ્વારા 10 વર્ષ કે 15 વર્ષ પહેલા બનાવેલો જે ચેક ડેમ હતો, આ ચેક ડેમ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો આ બ્રિજ તૂટવાના કારણે સરદારપુરા ગામને જે પીવાનું પાણી પૂરી પાડતી જે પાઇપલાઇન હતી તે સંપૂર્ણ તૂટી જવાના કારણે લોકોને પીવાના પાણીની પણ વ્યાપક મુશ્કેલી વેઠવાનો અત્યારે વારો આવે છે. કહી શકાય કે આ જે કાંસ છે તે કાંસ જે મહી કેનાલનું વધારાનું પાણી છે તે નાખવા માટેનો કાંસ જે બનાવેલો હતો, આ કાંસની અંદરથી તમામ જગ્યાએ માટી પાણી વધારે આવવાના કારણે તૂટ્યો હતો. થોડા સમય પહેલા જે ઉમરેઠ પાસે આવેલી જે કેનાલ તૂટી હતી અને કેનાલનું જે વધારાનું પાણી હતું તે આ જ કાંસની અંદર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને તેના કારણે આ તૂટ્યું હોવાનું ગ્રામજનો અત્યારે કહી રહ્યા છે. જો કે હાલમાં સમગ્ર સિંચાઈ વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિતના તમામ અધિકારીઓ આવ્યા હતા અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ગીર સોમનાથ શ્રાવણ માસે સોમનાથ મંદિરે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પૂજા અર્ચના. સહપરિવાર સ્વાભિમાન પર્વ પર વિશેષ પૂજા કરવામાં આવી હતી. વિશેષ મહાપૂજામાં જોડાયા છે તેઓ. ગૌશાળા ખાતે પરિવાર સાથે ગૌપૂજન કર્યું. સોમનાથ મંદિરમાં ધાર્મિક વિધિમાં સહભાગી થયા. 11 મે 2026ના રોજ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજાની શરૂઆત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાપૂજાની શરૂઆત કરાવી હતી. શ્રાવણ માસમાં સોમનાથ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો. અમદાવાદથી સમાચાર. એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગની મોટી કાર્યવાહી. શાહજહાંથી આવી રહેલી કેરળ દંપતી પાસેથી દાણ ચોરીનું 219.43 ગ્રામ સોનું ઝડપાયું છે. એર અરેબિયાની G9418 ફ્લાઇટથી અમદાવાદ પહોંચતા AIU કસ્ટમ્સે ઝડપી પાડ્યા છે. મહિલા મુસાફરના પર્સ અને કપડાની અંદર છુપાવેલું ₹28.87 લાખનું સોનું જપ્ત કરાયું છે. 24 કેરેટ અને 18 કેરેટના દાગીનાના રૂપમાં સોનું લાવવામાં આવ્યું હતું. પુરુષ મુસાફરના સામાનમાંથી ₹3.5 લાખના બિનહિસાબી માલસામાન પણ કબજે કરવામાં આવ્યા છે. કોસ્મેટિક્સ, રેડીમેડ ગાર્મેન્ટ્સ, 2 લેપટોપ અને 1 મોબાઈલ ફોન જપ્ત કરાયો છે. બંને મુસાફરો કેરળના કાસરગોડ જિલ્લાના રહેવાસીઓ હોવાનું સામે આવ્યું છે. કસ્ટમ્સ એક્ટ 1962 હેઠળ સોનું અને અન્ય માલસામાન જપ્ત કરી કસ્ટમ્સ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે. દાહોદથી સમાચાર. અફીણના જીંડવા ઝડપાયા છે. કતવારા પોલીસની મોટી કાર્યવાહી. ગાડીમાં હેરાફેરી કરતા અફીણના જીંડવા ઝડપવામાં સફળતા મળી છે. પેટ્રોલિંગ દરમિયાન મળેલી ખાનગી બાતમીના આધારે પોલીસે કરી છે કાર્યવાહી. પોલીસને જોઈ ગાડી ચાલક ગાડી ઊભી નહીં રાખી ભાગતા પોલીસ દ્વારા કરાયો પીછો. ઇન્દોર અમદાવાદ હાઈવે પર પોલીસે અંદાજે 20 કિલોમીટર સુધી ગાડીનો પીછો કર્યો. પોલીસને જોઈ કટલા મુકામે ફરાર થઈ ગયા. સ્કોર્પિયો ગાડીનો ચાલક રામપુરા ગામે નજીક બેરિકેડને ટક્કર મારતા ગાડીનું ટાયર ફાટ્યું. ગાડી ચાલક ગાડી છોડી ફરાર થઈ ગયો છે. પોલીસે ગાડીની તપાસ કરતા ગાડીમાંથી કુલ 64,62,450 રૂપિયાના અફીણના જીંડવા મળી આવ્યા. પોલીસે ગાડી મળી કુલ 74,62,450 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે 8 લાખથી વધુના એમડી ડ્રગ્સ સાથે 2 આરોપીઓની દાણી લીમડા વિસ્તારમાંથી ધરપકડ કરી. આરોપીઓ થોડા રૂપિયા અને ખાવા પીવાની લાલચમાં ડ્રગનું વેચાણ કરતા હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી પ્રમાણે ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે દાણી લીમડા વિસ્તારમાં આવેલ એક ગેરકાયદે બિલ્ડિંગ જેને તોડી પાડવામાં આવેલ ત્યાં સાંજ પછી કેટલાક લોકો ડ્રગનું વેચાણ કરતા હોવાનું સામે આવેલ. માહિતીના આધારે તપાસ કરતા આરોપી મુસ્તાક સૈયદ અને યાસીન અરફાત અંસારી નામના 2 વ્યક્તિઓ ઝડપાયા છે, જેમની પાસેથી 8 લાખથી વધુનો એમડી કબજે કરવામાં આવેલ છે. તપાસમાં સામે આવ્યું કે આ બંનેને ફરાર આરોપી નફીસ શેખ દ્વારા વેચાણ કરવા માટે આપેલ છે, ત્યારે ફરાર આરોપીની ધરપકડ બાદ અન્ય ખુલાસો સામે આવી શકે તેમ છે. આ ઉપરોક્ત જગ્યાએ જઈ અને રેડ કરેલી રેડમાં અમને કુલ 76.030 ગ્રામ જેટલું એમડી મળી આવેલું, જે એમડીને કબજે કરી કાયદેસર કાર્યવાહી કરેલી. એ અનુસાર આ જે ઈસમો છે એમને ખાવાની લાલચ આપી થોડા ઘણા પૈસા આપી અને જે ફરાર આરોપી છે એ આરોપી આ બંને જોડે આવી રીતના એમડીનું વેચાણ કરાવતો હતો. ખેડા જિલ્લામાં વધુ એક બ્રિજ તૂટ્યો છે. ઠાસરામાં આવેલો બ્રિજ ધરાશાયી. ચિતલાવથી સરદારપુરને જોડતા બ્રિજ તૂટ્યો છે. બ્રિજની નીચે પિલ્લરનું ધોવાણ થયું. ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ બીજો બ્રિજ ધરાશાયી. 1 વર્ષમાં બીજો બ્રિજ ધરાશાયી. બ્રિજ નીચેના પિલ્લરથી આજુબાજુથી ધોવાણ થઈ જતા ઘટના ઘટી છે. 2 ગામને જોડતો બ્રિજ અચાનક ધરાશાયી થતા ગામનો સંપર્ક તૂટી ગયો છે. મહી કેનાલથી વધારાનું પાણી નિકાલ માટેની કાંસ ઉપર હતો આ બ્રિજ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની નથી થઈ. બ્રિજ તૂટતા ગામના નાગરિકોને 5 થી 6 કિલોમીટરનો ફેરો ખાવો પડશે. તંત્ર દ્વારા વહેલી તકે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને નવા બ્રિજનું નિર્માણ થાય તેવી સ્થાનિકોની માંગ છે. બ્રિજ તૂટવાનું કારણ કે પાણીવાળા કેનલવાળાએ પાણી ફૂલ કાઢી મેળ્યું અને આ બ્રિજ જર્જરિત થઈ ગયેલો અને સાઈડમાં રહીને પાણી અંદર ગતું રહ્યું. તે બ્રિજ અંદર બેસી ગયો અને આમાં દરિયો વિસ્તાર જમીન છે તેની અંદર પાણીએ બધું માથું ધોઈને કાઢી મળ્યો. એમાં પાણી આગળ વધતું રહ્યું અને વેરો પડતો રહ્યો. એમાં પુલ બી તૂટી ગયો. અમારા આવવા જવાનો રસ્તો તો જોયો ને, હવારમાં બેસો દો ના આવ્યા, હજુ બેસોનું કોઈ કશું કર્યું નહીં, નીર્યું નહીં કે પીવડાવી નહીં, કશું જ નહીં. અત્યારે અમારે જવું કેવી રીતના? પગે જવાનો તો રસ્તો કાઢી આપવો પડે ને. આ પોલીસ વાળા તો જવા નહીં દેતા, તો જવું કેવી રીતના? આ બાજુ તો ચિત્રાઈ વાળે રોડે જવું પડે. ચિત્રાઈ બાજુ બાળકો દૂધ મળી રહી છે, બરાબર છે, તો દૂધ લઈને કેવી રીતે આવવું, પછી આ બાળકો સ્કૂલમાં કેવી રીતે આવે, એ જ પહેલો પ્રશ્ન. અને પીવાના પાણીનો, કારણ કે ગામમાંથી પાણીની લાઈન તો ગયેલી છે. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના ચિતલાવ ગામ અને સરદારપુરાને જોડતો માર્ગ અને મકાન પંચાયત વિભાગનો બ્રિજ આજે વહેલી સવારે ધરાશયી થયો. આ બ્રિજ ધરાશયી થવાનું કારણ અન્ય કંઈ નહીં પરંતુ માટી ધોવાણના કારણે થયું હતું. બીજી બાજુ આ બ્રિજની આગળ આવેલો ખેડા જિલ્લા પંચાયત નાની સિંચાઈ વિભાગ દ્વારા 10 વર્ષ કે 15 વર્ષ પહેલા બનાવેલો જે ચેક ડેમ હતો, આ ચેક ડેમ પણ સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. તો આ બ્રિજ તૂટવાના કારણે સરદારપુરા ગામને જે પીવાનું પાણી પૂરી પાડતી જે પાઇપલાઇન હતી તે સંપૂર્ણ તૂટી જવાના કારણે લોકોને પીવાના પાણીની પણ વ્યાપક મુશ્કેલી વેઠવાનો અત્યારે વારો આવે છે. કહી શકાય કે આ જે કાંસ છે તે કાંસ જે મહી કેનાલનું વધારાનું પાણી છે તે નાખવા માટેનો કાંસ જે બનાવેલો હતો, આ કાંસની અંદરથી તમામ જગ્યાએ માટી પાણી વધારે આવવાના કારણે તૂટ્યો હતો. થોડા સમય પહેલા જે ઉમરેઠ પાસે આવેલી જે કેનાલ તૂટી હતી અને કેનાલનું જે વધારાનું પાણી હતું તે આ જ કાંસની અંદર ડાયવર્ટ કરવામાં આવ્યું હતું અને તેના કારણે આ તૂટ્યું હોવાનું ગ્રામજનો અત્યારે કહી રહ્યા છે. જો કે હાલમાં સમગ્ર સિંચાઈ વિભાગના અધિકારીઓ, પ્રાંત અધિકારી સહિત તમામ અધિકારીઓ આવ્યા હતા અને આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા થાય તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. ગીર સોમનાથ શ્રાવણ માસે સોમનાથ મંદિરે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પૂજા અર્ચના. સહપરિવાર સ્વાભિમાન પર્વ પર વિશેષ પૂજા કરવામાં આવી હતી. વિશેષ મહાપૂજામાં જોડાયા છે તેઓ. ગૌશાળા ખાતે પરિવાર સાથે ગૌપૂજન કર્યું. સોમનાથ મંદિરમાં ધાર્મિક વિધિમાં સહભાગી થયા. 11 મે 2026ના રોજ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજાની શરૂઆત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાપૂજાની શરૂઆત કરાવી હતી. શ્રાવણ માસમાં સોમનાથ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો. રાજ્યના વહીવટીતંત્રમાં મોટા ફેરફાર. 144 જીઆઈએસ કેડરના અધિકારીઓની બદલી થઈ છે. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી થઈ હોવાની જાણકારી મળી રહી છે. તો હાલમાં જે બદલાવ છે તે હજી સતત જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ કેટલાક આઈએસ આઈપીએસની બદલી અને બઢતી કરવામાં આવી હતી અને હવે વધુ એક મહત્વના સમાચાર કે જેમાં પણ 144 જેટલા ગેસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અંદાજે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના આ જે અધિકારીઓ છે તેની બદલી થઈ હોવાની જાણકારી છે.
કારણ કે રાજ્યના વહીવટીતંત્રમાં આ પહેલા પણ બદલાવ જે છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ આ ખૂબ જ મોટા સમાચાર એ માટે પણ છે કારણ કે અત્યાર સુધી 2-5 અધિકારીઓની બદલી થતી જોવા મળી હતી. સુરતમાં પણ હમણાં આપણે જોયું હતું, પરંતુ આ એક સાથે 144 અધિકારીઓની બદલી જે છે તે થઈ હોવાની જાણકારી મળી રહી છે. ગીર સોમનાથ શ્રાવણ માસે સોમનાથ મંદિરે કૃષિ મંત્રી જીતુ વાઘાણીની પૂજા અર્ચના સહપરિવાર સ્વાભિમાન પર્વ પર વિશેષ પૂજા કરવામાં આવી હતી. વિશેષ મહાપૂજામાં જોડાયા છે તેઓ. ગૌશાળા ખાતે પરિવાર સાથે ગૌપૂજન કર્યું. સોમનાથ મંદિરમાં ધાર્મિક વિધિમાં સહભાગી થયા. 11 મે 2026ના રોજ સ્વાભિમાન પર્વ વિશેષ મહાપૂજાની શરૂઆત કરાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાપૂજાની શરૂઆત કરાવી હતી. શ્રાવણ માસમાં સોમનાથ ખાતે ભક્તિમય માહોલ જોવા મળ્યો. રાજ્યના વહીવટીતંત્રમાં મોટા ફેરફાર. 144 જીઆઈએસ કેડરના અધિકારીઓની બદલી થઈ છે. ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓની બદલી થઈ હોવાની જાણકારી મળી રહી છે. તો હાલમાં જે બદલાવ છે તે હજી સતત જોવા મળી રહ્યા છે. આ પહેલા પણ કેટલાક આઈએસ આઈપીએસની બદલી અને બઢતી કરવામાં આવી હતી અને હવે વધુ એક મહત્વના સમાચાર કે જેમાં પણ 144 જેટલા ગેસ કેડરના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. અંદાજે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના આ જે અધિકારીઓ છે તેની બદલી થઈ હોવાની જાણકારી છે. કારણ કે રાજ્યના વહીવટીતંત્રમાં આ પહેલા પણ બદલાવ જે છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ આ ખૂબ જ મોટા સમાચાર એ માટે પણ છે કારણ કે અત્યાર સુધી 2-5 અધિકારીઓની બદલી થતી